આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 53। ભગવાન શ્રી હરિ કહે છે કે, હે પુત્રો, હવે વિશેષમાં મહાદીક્ષાનો સમગ્ર વિધિ તમને સંભળાવું છું, જેમાં પ્રથમ મહાદીક્ષાની અધિકારી સ્ત્રીઓના લક્ષણો કહું છું। આ મહાદીક્ષામાં ત્રણેય વર્ણની સામાન્ય દીક્ષા પામેલી તેમજ પોતાના ધર્મમાં દ્રઢ વર્તતી એવી દરેક સ્ત્રીને અધિકારી કહેલી છે। સત્શુદ્ર સ્ત્રીઓ પણ મહાદીક્ષાની અધિકારી જાણવી। જે સ્ત્રીઓ ઓછા કે અધિક અંગવાળી ન હોય, જે અસત્ય વચન બોલતી ન હોય, બહુ પ્રકારે હાસ્ય વિનોદ કરવાના સ્વભાવે યુક્ત ન હોય, બહુ ખાવાની ટેવ વાળી ન હોય, કામ કરવામાં આળસુ અને પ્રમાદી ન હોય, ખોડ ખાંપણ વાળી ન હોય, મહારોગથી ઘેરાયેલી ન હોય, અવાજમાં અતિ ઘોઘરા અવાજ વાળી ન હોય, પુરુષના લક્ષણરૂપ મુખ ઉપર કેશ ઉગેલા ન હોય, તુચ્છ વાણી બોલવાના સ્વભાવ વાળી ન હોય, જ્યાં ત્યાં ભટકવાના સ્વભાવવાળી કે રાજકારણની વાતો અન્ય પાસે સાંભળી અન્યને કહેવાના સ્વભાવવાળી ન હોય, જે પ્રતિદિન પોષ્ય વર્ગને ભોજન કરાવીને પછી જ ભોજન કરનારી હોય, લજ્જા ને શીલ સ્વભાવવાળી હોય, ચંચળ પ્રકૃતિ વાળી ન હોય, દયાળુ ને પતિવ્રતા હોય, વસ્તુ પદાર્થ ખરીદવા કે વેચવાના બહાને બજારમાં ભટકતી ન હોય, અધર્મી સ્ત્રીઓનો સંગ કરતી ન હોય, ધર્મ પાલન કરવામાં ઉત્સાહવાળી હોય, આવા અનંત ગુણોથી યુક્ત સધવા સ્ત્રીએ પોતાના જેવા ગુણવાળા પતિની આજ્ઞા લઈ મહાદીક્ષાની અધિકારી થઈ શકે છે। જે રીતે ઉપરોક્ત કહ્યા એવા ગુણવાળી વિધવા સ્ત્રી હોય, તે પણ પિતા કે પુત્રની આજ્ઞા લઈ મહાદીક્ષાની અધિકારી થઈ શકે છે, તથા કુંવારી કન્યા પણ મહાદીક્ષાની અધિકારી જાણવી। હે પુત્રો, આવા પ્રકારના લક્ષણોથી આચાર્ય સ્ત્રીએ શરણે આવેલી શિષ્યાઓની પરીક્ષા કરીને પૂર્વ દિવસે જેણે નિરાહાર ઉપવાસ કર્યો છે, એવી તે શિષ્યાને એકાદશી કે દ્વાદશીના દિવસે મહાદીક્ષા પ્રદાન કરવી। તે દીક્ષા પ્રદાનમાં પ્રથમ કેળના સ્તંભનો મંડપ રચાવી ચિત્ર વિચિત્ર વસ્ત્રોથી તેને સુશોભિત કરવો અને તેમાં સુંદર તોરણ લટકાવવા। તે મંડપના મધ્ય ભાગમાં રંગ, ગુલાલ આદિકથી અથવા વિવિધ પ્રકારના રંગોથી રંગેલા અક્ષત વડે સર્વત્રોભદ્ર મંડળની રચના કરાવીને સ્ત્રીઓ પાસે ભગવાનના ગીતો ગવડાવવા। દીક્ષા આપવાના દિવસે પ્રાત સ્નાન કરી ધોયેલા વસ્ત્રો ધારણ કરી પવિત્રપણે રહી આચાર્ય સ્ત્રીએ ચંદન પુષ્પાદિક સર્વે પૂજાના ઉપચારો તૈયાર કરાવી તેમની સમીપે બેસવું। તે સર્વત્રોભદ્ર મંડળની મધ્યે બાજોઠને પધરાવી તેના ઉપર શ્વેત વસ્ત્ર ઢાંકીને તે ઉપર અષ્ટપાંખડી વાળા કમળની રચના કરવી। તે રચના અનેક પ્રકારના રંગોથી કે ચોખાથી કે કર્ણિકાએ સહિત કરવી। પછી તેમાં શ્રી રાધા લક્ષ્મીએ સહિત શ્રી વાસુદેવ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવું। તે સમયે આચાર્ય પત્નીએ પૂજાના ઉત્સવમાં સ્ત્રીઓની પાસે શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રોના પદોનું ગાન કરાવી વિવિધ પ્રકારના વાજિંત્રો વગડાવવા। હે પુત્રો, ત્યાર પછી શિષ્યાએ સ્નાન કરી રેશમી વસ્ત્ર અથવા ધોયેલા સુતરાઉ વસ્ત્રો પરિધાન કરી આચાર્ય પત્નીની સમીપે બેસવું। પછી શ્રી રાધા કૃષ્ણાય નમઃ આ મંત્ર સર્વ પ્રકારના ઉપચારો વખતે બોલવાનો જાણવો। તે જ મંત્રથી આચાર્ય પત્નીએ પૂર્વ મુખે બેઠેલી શિષ્યા પાસે ભગવાનની પૂજા કરાવવી। પછી પૂર્વ મુખે વિરાજિત આચાર્ય પત્નીએ શિષ્યાને
ઉત્તર મુખે બેસાડી કંઠમાં સૂક્ષ્મ તુલસીની કંઠી ધારણ કરાવવી અને સધવા સ્ત્રીના ભાલમાં કુમકુમનો ચાંદલો કરાવવો. જો દીક્ષાર્થી વિધવા હોય તો કંઠમાં ભગવાનની પ્રસાદીના ચંદનનો અથવા ગોપી ચંદનનો ચાંદલો કરાવવો. પછી શિષ્યાએ ઊભા થઈ 2 હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવી અને દીક્ષા પામેલી સ્ત્રીએ આ પ્રમાણે શ્રી હરિને કરવાની પ્રાર્થના કરવી. હે શ્રી કૃષ્ણ, હે નારાયણ, હે વેણુપાણી, હે રાધિકાના નેત્રો રૂપી ચકોરના ચંદ્ર, હે વૃંદાવનમાં ગોપીઓને આનંદ ઉપજાવનારા, હે ગોલોકાધીશ, હે શ્રી હરિ, તમે મારી ઉપર પ્રસન્ન થાઓ. હે શ્રી દેવકી નંદન, હે દેવાધિદેવ, હે શ્રી દ્વારિકાધીશ્વર, હે અર્જુનના સારથી, હે લક્ષ્મીના મનોરંજન માટે સુંદર હાસ્ય કરનારા, હે પ્રભુ, હે પરમેશ્વર, તમને હું નમસ્કાર કરું છું. હે વિભુ, હું તમારી મહાદીક્ષાને ધારણ કરું છું. તેથી ક્રોધ, લોભ, રસાસ્વાદ, કામ અને અધાર્મિક પુરુષો થકી તમારે જ મારી આ મહાદીક્ષાની રક્ષા કરવાની છે. હે શ્રી હરિ, હે ઈશ, જે પ્રકારે તમારા ચરણારવિંદમાં મારી પ્રીતિ પર્વતે ને અચળ થાય તેવો તમે મારા ઉપર અનુગ્રહ કરો, કારણ કે હું અનન્ય ભાવથી તમારે જ શરણે છું. હે પ્રભુ, હે દયાળુ, હે વાસુદેવ, આ લોકમાં મારા પતિવ્રતાનો ધર્મ જે રીતે અણુમાત્ર પણ ભંગ ન થાય તે પ્રકારે તમારી દાસી એવી મારા ઉપર કૃપા કરો. અને હવે મંત્ર દીક્ષા પછી આપવા યોગ્ય ઉપદેશ કહું છું. હે પુત્રો, આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી શિષ્યાએ પોતાના આચાર્ય પત્નીની આજ્ઞાથી શ્રી વાસુદેવ ભગવાનને પ્રણામ કરવા પછી પોતાના ગુરુ એવા આચાર્ય પત્નીને પ્રણામ કરી ઉત્તર મુખે બેસવું અને આચાર્ય પત્નીએ પૂર્વ મુખે બેસવું. પછી આચાર્ય પત્નીએ પોતાના હૃદયમાં શ્રી વાસુદેવ નારાયણ અને પોતાના પતિ આચાર્ય શ્રીનું ધ્યાન કરી તે શિષ્યના ડાબા કર્ણમાં શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો 3 વાર ધીમેથી ઉપદેશ કરવો કે હે કલ્યાણી, તું અત્યારે મારી પુત્રીના સ્થાને છો. મેં સત્ય સ્વરૂપ એવા ભગવાન શ્રી કૃષ્ણ પતિની સાથે તારો સંબંધ કરાવ્યો છે. તેથી મનને નિયમમાં રાખી તું એકાંતિક ભાવથી તેનું ભજન કરજે. તે ભગવાન અનેક પતિઓના સંબંધથી અને જન્મ મરણરૂપ સંસ્કૃતિના ભ્રમણથી તારું રક્ષણ કરશે અને તારા પતિવ્રતાના ધર્મનું પણ રક્ષણ કરશે. તારે પ્રતિદિન સમયે સમયે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી અને પ્રસાદીનું અન્ન દિવસમાં 1 વાર અને રાત્રિએ પણ 1 વાર જ જમવું. આપતકાળ પડ્યા વિના દિવસમાં 2 વાર ન જમવું તથા રાત્રિમાં પણ 2 વાર ન જમવું. તેમાં મહાદીક્ષા પ્રાપ્ત કરનારી વિધવા સ્ત્રીએ તો દિવસે અથવા રાત્રે 1 જ વાર જમવું. સધવા સ્ત્રીએ તાવ આદિક રોગની પીડા પ્રસૂતિના સમયમાં જ્ઞાતિજનોના ઘેર અવશ્ય ભોજનના પ્રસંગમાં અથવા પ્રવાસમાં હોય ત્યારે 3 વખત જમવામાં દોષ નથી. હે શિષ્યા, તેવી જ રીતે રોગાદિક આપતકાળમાં ભગવાન શ્રી હરિનું નૈવેદ્ય તો મનથી કલ્પીને જ કરવું. હૃદયમાં વિરાજતા શ્રી કૃષ્ણ ભગવાનને મનના સંકલ્પથી અન્નાદિકનું ભોજન કરાવવું. પ્રતિદિન બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને રાત્રિએ પ્રથમ પહોર વ્યતીત થાય પછી શયન કરવું. સર્વ એકાદશી, દ્વાદશી તેમજ વ્રત ઉપવાસના દિવસે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. વિધવા સ્ત્રીઓએ તો સંન્યાસીની પેઠે ક્યારેય પણ દિવસની નિદ્રા ન કરવી. આપતકાળમાં દિવસે નિદ્રા કે બીજી વખત ભોજન ગ્રહણ કરવાનો દોષ નથી.
હે શિષ્યા, મહાદીક્ષા પ્રાપ્ત સર્વે સ્ત્રીઓએ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરવી ને ભગવાનની ભક્ત સ્ત્રીઓ સાથે માન, ઈર્ષા, ક્રોધ કે વિવાદ ન કરવો. દીક્ષા પામેલી સ્ત્રીએ નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો ને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી અમે કહેલા ધર્મોનું પાલન કરવું. આજથી તમે સર્વ પ્રકારે શ્રી કૃષ્ણ ભગવાનના આશ્રિત થયા છો. તેથી આ પૃથ્વી ઉપર આત્મનિવેદી ભક્ત તરીકે પ્રસિદ્ધ થાવો. હે સદ્બુદ્ધિ વાળી શિષ્યા, નિરંતર સ્વધર્મમાં રહીને આ રીતે જીવન પસાર કરશો તો દેહના અંતે ગોલોક ધામમાં રાધિકાજીની જેમ જ ઈચ્છિત મહાસુખને નિશ્ચય પામશો. હે શિષ્યા, તમારા પ્રતાપે તમારા પતિ પણ ભગવાન શ્રી હરિના પાર્ષદ થશે અને માતૃકુળ તથા પિતૃકુળ પણ પરમધામને પામશે. હે પુત્રો, આ પ્રમાણે આચાર્ય પત્નીએ ઉપદેશ કરેલા વચનો શિષ્યાએ આદરથી શિરોધાર્ય કરવા ને નમસ્કાર કરવા, તેમજ આચાર્ય પત્નીએ પણ શિષ્યાને શુભાશીર્વાદ આપવા અને કહેવું કે હે કલ્યાણી, તમે સદાય પતિવ્રતાના ધર્મોમાં નિષ્ઠાવાળા થાઓ તથા લક્ષ્મીની જેમ જ તમને પણ ભગવાનનું દાસત્વ પ્રાપ્ત થાઓ. ત્યાર પછી શિષ્યાએ પૂર્વની જેમ જ શક્તિ અનુસારે પોતાના ગુરુ એવા આચાર્ય પત્નીનું પૂજન કરીને નમસ્કાર કરવા તથા અન્ય ભગવત ભક્ત સ્ત્રીઓને પણ નમસ્કાર કરવા અને તેમના વચનમાં દ્રઢપણે વર્તવું. ઉદ્ધવ સંપ્રદાયની સામાન્ય અને મહાદીક્ષા ગ્રહણ કરતી સ્ત્રીએ શક્તિ અનુસારે શ્રી હરિના ભક્તો, સાધુ તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું. હે પુત્રો, આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયમાં રહી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા ઈચ્છતી સ્ત્રીઓ માટે 2 પ્રકારનો દીક્ષાવિધિ અમે કહ્યો. તેને, હે પુત્રો, તમારી પત્નીઓને પૃથક પૃથક કહેવો. તે બંને પણ તમારા કહેવા પ્રમાણે આ દીક્ષાવિધિ અર્પણ કરે. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહ્યું ત્યારે બંને પુત્રો અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી બહુ જ પ્રસન્ન થયા અને પરમેશ્વર એવા ભગવાન શ્રી હરિને પ્રણામ કરી તેમને કહેલા અર્થનું મનમાં ચિંતવન કરતા કરતા પોતાના નિવાસ સ્થાને પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શ્રી હરિએ સ્ત્રીઓને માટે કરેલા 2 પ્રકારના દીક્ષા વિધિના નિરૂપણ નામે 53મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.